નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો, 2025ની અંદર ઘણી બધી ચેનલો એવી છે કે જે મોનોટાઇઝેશન સુધી પહોંચી નથી શક્યા. ક્યાંક ને ક્યાંક એ લોકોએ ભૂલ રાખી દીધી છે. હવે આપણે નવું 2026નું વર્ષ ચાલુ થઈ ગયું છે અને એક નક્કી કરી લો કે 2026ના આ વર્ષની અંદર તમારે તમારી ચેનલ મોનોટાઇઝેશન કરાવી લેવી છે. જે લોકોની ચેનલ મોનોટાઇઝ નથી થઈ એ લોકોએ ક્યાંક ને ક્યાંક ભૂલ રાખી દીધી છે અને એ ભૂલ છે યુટ્યુબનું અધૂરું નોલેજ. કાં તો એ લોકોની ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગઈ છે, કાં રીયુઝ કોન્ટેન્ટ, કાં ચેનલ ડિમોનોટાઇઝ થઈ ગઈ છે અને કાં અમુકની ચેનલ તો ટર્મિનેટ પણ થઈ ગઈ છે. તો મિત્રો, આજનો આ વિડીયો ખાસ એ લોકો માટે છે યુટ્યુબની અંદર કામ કરીને સારામાં સારી સફળતા મેળવવા માગે છે. જો આ વિડીયો મારો તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો અને એક લાઇક પણ કરી દેજો. ચાલો હવે આપણે જોઈએ છીએ કે યુટ્યુબની પ્રાઇવસી પોલિસી, એના નીતિ નિયમો, એનો એલ્ગોરિધમ, કેવા વિડીયો મૂકવાના છે, કેવા નથી મૂકવાના, આ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું. વિડીયો થોડોક લાંબો થશે મિત્રો, પરંતુ જો એક વખત આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂર્ણ રૂપથી તમે જોઈ લેશો તો આગળ ચેનલમાં કામ કરવામાં તમને ખૂબ જ મદદરૂપ થશે અને તમારી ચેનલ ઉપર કોઈ મિસ્ટેક પણ નહીં થાય. સૌથી પહેલા મિત્રો તમને એ કહી દઉં કે તમે કોઈ પણ અધર વ્યક્તિના ડાઉનલોડ કરેલા વિડીયો કોઈ ચેનલ ઉપરથી, કોઈ વેબસાઇટ ઉપરથી કે પછી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપરથી ડાઉનલોડ કરીને તમે એ વિડીયો ફરીથી યુટ્યુબ ચેનલ ઉપર મૂકશો તો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક એ વ્યક્તિ આપી શકે છે જે વ્યક્તિનો એ વિડીયો છે. માની લો કે એ વ્યક્તિ તમારો જાણીતો છે, તમને કોપીરાઇટ સ્ટ્રાઇક નહીં આપે તો યુટ્યુબ ખુદ તમને રીયુઝ કોન્ટેન્ટ આપશે અને રીયુઝ કોન્ટેન્ટના નિયમ અનુસાર તમારી ચેનલ ડિમોનોટાઇઝ થઈ શકે છે. તો તમે કોઈ પણ પ્રકારના બીજાના વિડીયો તમારી ચેનલ ઉપર મૂકી શકતા નથી. બીજી વસ્તુ, ઘણા લોકોના તમે વિડીયો જોયા હશે કે પિક્ચરની ક્લિપ અપલોડ કરીને તમે તમારી ચેનલ મોનોટાઇઝ કરાવી શકો છો. એ વસ્તુ પણ ખોટી છે. પિક્ચરના વિડીયો ઉપર પણ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક પણ આવશે અને રીયુઝ કોન્ટેન્ટ પણ. હવે વાત વિડીયો સ્પેમ પોલિસી. એની અંદર મિત્રો, કોઈ પણ વ્યક્તિને તમે આમંત્રિત કરતા હોય, કોઈ પણ વ્યક્તિને તમે એવું કહેતા હોય કે આ એપ્લિકેશન કે આ જગ્યાએથી કે આવી રીતે પૈસા કમાઈ શકો છો, કમાણી કરી શકો છો, અર્નિંગ કરી શકો છો, આવો કોઈ પણ કોન્ટેન્ટ તમારો ખુદનો તમે બનાવશો તો પણ તમને વિડીયો સ્પેમ પોલિસી મુજબ કોપીરાઇટ સ્ટ્રાઇક અથવા તો તમારી ચેનલ ટર્મિનેટ પણ થઈ શકે છે. ત્યાર પછી વાત આવે છે કે કોઈ પણ વિડીયો તમે લીધો છે એને તમે નીચે રાખો છો અને ઉપરની સાઈડ તમારો ફેસ બતાવો છો અને એ વિડીયોને તમે અપલોડ કરો છો તો એમાં પણ કોપીરાઇટ સ્ટ્રાઇક અને રીયુઝ કોન્ટેન્ટ આવી શકે છે. ત્યાર પછી કોઈ વ્યક્તિ કોઈ સ્ટન્ટ કરતા હોય, સાયકલ છે, મોટરસાયકલ છે, આવા સ્ટન્ટ કરતા હોય અને જેની અંદર પડી જવાની કે લાગી જવાની સિચ્યુએશનો બતાવતા હોય કે કોઈ એવો સ્ટન્ટ બતાવો છો કે જે પડવાથી લાગી શકે છે, હાનિ પહોંચી શકે છે, આવો કોઈ વિડીયો તમે બતાવશો તો પણ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી દેશે. ત્યાર પછી તમે કોઈ પણ પૈસાની ઓફર કે કોઈ પણ સ્કીમ બતાવો છો કે ભાઈ આ એપ્લિકેશનની અંદર ઇન્વેસ્ટ કરવાથી તમને આટલો નફો થાય છે, આટલા પૈસા મળે છે, કે પછી શેર બજારની અંદર આ શેર ખરીદવાથી તમને આટલા ગણો નફો થશે, આ આઈપીઓ ભરવાથી આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમને ડબલ ફાયદો, ત્રબલ ફાયદો થશે. આવી કોઈ સ્કીમ તમે આપો છો તો એના માટે પણ સ્પેમ પોલિસી અનુસાર તમારી ચેનલ ટર્મિનેટ થઈ શકે છે. ત્યાર પછી એવી કોઈ પોસ્ટ મૂકો છો, એવો કોઈ વિડીયો બતાવો છો કે જેની અંદર તમે નોકરીની લાલચ આપતા હોય કે પાર્ટ ટાઈમ જોબની લાલચ આપતા હોય, આવી કોઈ પણ લાલચ આપતો વિડીયો તમે બનાવશો તો એમાં પણ કોપીરાઇટ સ્ટ્રાઇક આવશે અને તમારી ચેનલને ટર્મિનેટ કરી દેવામાં આવશે. ત્યાર પછી તમારો રિયલ કન્ટેન્ટ છે એની અંદર તમે પાછળ બેકગ્રાઉન્ડની સાઈડ મ્યુઝિક મૂકો છો, કોઈ સાઉન્ડ વાપરો છો, કોઈ પણ ગીત વાપરો છો તો એમાં પણ તમને કોપીરાઇટ ક્લેમ આપવામાં આવશે અને તમારા ચેનલને ડિમોનોટાઇઝ કરી દેવામાં આવશે. મોનોટાઇઝ નહીં હોય તો જ્યારે તમે મોનોટાઇઝ રિવ્યૂમાં મોકલશો ત્યારે તમારું મોનોટાઇઝેશન રિજેક્ટ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો, મિસલેન્ડિંગ મેટાડેટા એટલે કે તમારા વિડીયોની અંદર તમે કંઈક બીજું આપો છો અને તમે હેશટેગ અને તમારી જે થંબનેલ બનાવો છો યુટ્યુબની
એ થંબનેલની અંદર તમે કંઈક બીજું લખો છો. એક થંબનેલની અંદર તમે લખો છો કે ઘર બેઠા કરો કમાણી અને નીચે વિડીયોની અંદર એવી કોઈ સિચ્યુએશન નથી, તો આમાં પણ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક અને તમારી ચેનલ ટર્મિનેટ પણ કરી દેવામાં આવે છે. ત્યાર પછી આવે છે કે કોઈ એવા વિડીયો બનાવો છો જેની અંદર અડલ્ટ કન્ટેન્ટ એટલે કે પોર્નોગ્રાફી ટાઈપના વિડીયો કે કોઈ બાળકે કપડાં નથી પહેરેલા કે આવા કોઈ વિડીયો તમે ઉતારો છો, કોઈ વ્યક્તિ નાય છે એનો તમે વિડીયો બનાવો છો, આ ટાઈપના કોઈ પણ કન્ટેન્ટ વિડીયો બનાવશો તો તમને પોર્નોગ્રાફી અથવા તો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું કોપીરાઇટ સ્ટ્રાઇક આપવામાં આવશે અને તમારી ચેનલને ટર્મિનેટ કરી દેવામાં આવશે. મિત્રો, આવા ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા વિડીયો છે કે જેની અંદર કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે. 2026ની અંદર જે નવી પોલિસીઓ યુટ્યુબે રજૂ કરી છે એની અંદર તમે એવા એક પણ કામ નહીં કરી શકો જે ગેરકાનૂની હોય, જેમ કે કોઈ પોલીસવાળાને મારતા હોય અથવા તો કોઈ પોલીસ ખાતાનો વિરોધ કરતા હોય અથવા તો કોઈ ગવર્મેન્ટનો વિરોધ કરતા હોય અથવા તો રોડ ઉપર કોઈ બાંધતા હોય, ઝઘડો થતો હોય, મારામારી થતી હોય, આવો કોઈ પણ વિડીયો તમે મૂકશો તો પણ ચેનલ ટર્મિનેટ કરી દેવામાં આવશે. ત્યાર પછી કોઈ પબ્લિકને ગેરમાર્ગે દોરતો વિડીયો, જેમ કે કોઈ માતાજી ધૂણતા હોય અને એ આશીર્વાદ દઈને અને તમને તમારા ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ આવશે, આ માતાજીની પૂજા કરો તો તમારે લાખોપતિ બની જશો, કોઈ આ ભુવાના દાણા લ્યો તો એનાથી તમે કરોડોપતિ બની જશો, પિતૃ નડવા, ગ્રહ નડવા, આવી કોઈ પણ વિડીયો તમે બનાવી અને યુટ્યુબ ઉપર મૂકશો તો સ્પેમ પોલિસી અને કોપીરાઇટ સ્ટ્રાઇકનો સામનો કરવો પડશે અને તમારી ચેનલને ટર્મિનેટ કરી દેવામાં આવશે. માટે પબ્લિકને ગેરમાર્ગે દોરતો વિડીયો પણ તમે નથી બનાવી શકતા. પબ્લિકને લલચામણી કે લોભામણી સ્કીમ આપવાનો વિડીયો પણ તમે નથી બનાવી શકતા. કે પછી માણસને હાનિકારક હોય એવો પદાર્થ ખાવા માટે પણ જો તમે વિડીયો બનાવશો તો એ ચેનલને પણ ટર્મિનેટ કરી દેવામાં આવશે. એક્ઝામ્પલ કે કોઈ હોટલનું તમે પ્રમોશન કરી શકો છો, પરંતુ એ હોટલની અંદર કોઈ પીઝા છે, બર્ગર છે જે માણસને ખાવા માટે હાનિકારક છે, એ પીઝાનું તમે પ્રમોશન કરો છો, તમે એવું કહેશો કે આ ખાવાથી આટલી શક્તિ આવે છે, આ ખાવાથી આટલી મજા આવે છે, આવું કોઈ પણ પ્રમોશન કરશો તો તમારી ચેનલ ટર્મિનેટ કરી દેવામાં આવશે. ત્યાર પછી એવો કોઈ પણ વિડીયો બનાવશો કે જેમાં કાનૂનન નિયમનો ભંગ થાય છે, જેમ કે કોઈ ખોટો વિડીયો કે બેંક લૂંટાતી હોય કે પોલીસ સ્ટેશન ઉપર બુલડોઝર હાલતું હોય, આવા ફેક વિડીયો બનાવશો એની ઉપર પણ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક લાગી શકે છે. હવે તમે કહેશો કે આપણે તો કરવું શું? તો મિત્રો, જે પોલિસીઓ છે એ માત્ર 2%માં છે. હજી 98% તમારી પાસે ખેતર ખાલી પડ્યું છે. તમારે વિડીયો બનાવવા માટે સૌથી ઇઝી ને સરળ રસ્તો આપું છું કે તમે જે બિઝનેસ કરો છો એ બિઝનેસને જ તમારું કન્ટેન્ટ બનાવી લો અને એનો જ તમે વિડીયો બનાવો. એ વિડીયો પણ સારામાં સારા ચાલશે. તમારું રોયલ્ટી ફ્રી મ્યુઝિક એટલે કે તમારો ખુદનું મ્યુઝિક રાખો, અથવા તો બેકગ્રાઉન્ડની અંદર તમારે મ્યુઝિક વાપરવાનું હોય તો યુટ્યુબનું ખુદનું મ્યુઝિક જે છે રોયલ્ટી ફ્રી એ મ્યુઝિક વાપરો. વોઇસ તમારો ખુદનો રાખો અને જેટલા તમે ખુદ દેખાતા હશો, તમારો ખુદનો અને ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો તમારી ચેનલ વાયરલ પણ થશે અને એલ્ગોરિધમ મુજબ, એના નીતિ નિયમો મુજબ તમારી ચેનલ ગ્રો પણ કરશે. તો મિત્રો, જેટલા મુદ્દાઓ આની અંદર મેં સમજાવ્યા છે એ મુદ્દાઓનું ધ્યાન રાખીને ચેનલમાં કામ કરો. તમારી ચેનલમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે અને સારામાં સારી તમારી ચેનલ હાલશે. 2026 પૂરું થાય ત્યાં સુધીમાં એ મોનોટાઈઝ પણ થઈ જશે જો તમે રેગ્યુલર કામ કરશો તો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને તમારા હરેક મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી દો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળવાના છીએ કે આપણે વિડીયો ક્યારે અપલોડ કરવો કે જેના કારણે આપણા વિડીયોની અંદર વ્યૂ વધારે આવે અને એ પણ ફેસબુકના એલ્ગોરિધમ અને નિયમને અનુસાર. એ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું, એમાં આપણે સમજશું. અત્યારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરી દો. હવે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.